નવી દિલ્હીમાં યોજાયેલા વર્કશોપમાં મુખ્ય સશસ્ત્ર દળના પ્રમુખ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. નવી દિલ્હીમાં યોજાયેલ વર્કશોપમાં મુખ્ય સશસ્ત્ર દળના પ્રમુખ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. માનવરહિત હવાઈ વાહનો અને કાઉન્ટર યુએસ સ્વદેશીકરણ પર યોજાયેલા વર્કશોપમાં મુખ્ય સશસ્ત્ર દળના પ્રમુખ જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. મુખ્ય સશસ્ત્ર દળના પ્રમુખ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ડીઆરએન અને અન્ય માનવરહિત સશસ્ત્ર પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો, જે ભારતીય સેનાએ સફળતાપૂર્વક તટસ્થ કર્યા હતા. ખાસ કરીને પાકિસ્તાનના ડ્રોન હુમલાઓને ભારતીય સશસ્ત્ર દળોએ તાલમેલમાં લાવી કિનેટિક અને નોન કિનેટિક મેથડ્સથી નષ્ટ કરી દીધા હતા અને ભારતના નાગરિક અને અન્ય સૈન્ય સોજાનો કોઈ નુકસાન ન થયો. સીડીએસે જણાવ્યું કે ડ્રોન ટેકનોલોજી યુદ્ધમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. તેમનો ઉલ્લેખ હતો કે ડ્રોનનો વિકાસ એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે, પણ તેમનો ઉપયોગ એ યુદ્ધના આયામો સંપૂર્ણપણે બદલ્યા છે. તેઓએ જોડ્યું કે આ માટે સ્થાનિક કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી વિકસાવવાની ખૂબ જરૂરી છે. આથી ભારત પરદેશી ટેકનોલોજી પર નિર્ભર રહેવાનું ઓછું કરી પોતાની તૈયારીઓ મજબૂત બનાવી શકે. જુદા જુદા રાષ્ટ્ર અને સેના સૂત્રોમાં જણાવ્યું છે કે ઓપરેશન સિંધુને કેવળ પાકિસ્તાની ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવાની કામગીરી હતી, પરંતુ ભારતના કાઉન્ટર યુએવી સોલ્યુશન માટે એક આયામ ઊભો કર્યો છે. વિદેશી ટેકનોલોજી પર અવલંબન ભારતની તૈયારીઓને નબળું કરે છે અને આધુનિક યુદ્ધમાં વિદેશી સ્માર્ટ હથિયારોની નિર્ભરતા રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમરૂપ છે. તેમણે સ્વદેશી ટેકનોલોજીની વિકસાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. આ વર્કશોપમાં સૈન્ય અને રક્ષા નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ એકઠા થયા, જેમણે યુએવી અને કાઉન્ટર યુએસએના ક્ષેત્રમાં સ્વદેશીકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવા પર ચર્ચા કરી. ઓપરેશન સિંદૂરના અનુભવો અને સિદ્ધાંતોને આધારે ભારતને નવી ટેકનોલોજી વિકસાવી અને પોતાના સશક્ત કરવા અને ભવિષ્યમાં આવી હવાઈ હુમલાઓ સામે રક્ષાએ વિશ્વસનીય બનવાની દિશામાં પગલાં મૂકવા માટે સૂચનો રખાયા. So the need of the hour is to develop capabilities to harness this lower airspace gainfully through utilization of force multipliers like US systems, and at the same time dissuade the adversary from doing so by developing a robust counter US systems. During Operation Sindoor on 10th of May, Pakistan had used unarmed drones and loiter ammunitions. None of them actually could inflict any damage to Indian military or civilian infrastructure. Most of them were utilized through a combination of kinetic and non-kinetic means, and some of them in fact could be recovered in almost intact conditions. We need to focus on combat in future in this particular lower airspace.